જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? ગાય બીજી દોરાઈ ગઈ છે, કામકાજ બધું પતી ગયું છે સવારનું બધું। અને હવે અત્યારમાં છે ને ડુંગળી લાવી છે, આ ડુંગળી લાવી દીધી છે। જો તો આજે આ ડુંગળી સોંપી નાખવી છે અગ્નેશની, અને જો જેડાથી ડુંગળી લાવી, ડુંગળી સોંપી નાખે, કોથમી વાવી નાખે, લસણ વાવી નાખે, આ બધું આજે વાવી અને પાઈ નાખવાનું છે। આ વખતે મોટી લાવી હા, આ મોટી છે। હોય જી ફેર લાવી હતી ને એમાં નાની નાની પોળીઓ હતી, એમાં નાની નાની પોળીઓ હતી ને કેટલી હતી 100 રૂપિયાની 12। આ વખતે મોટી પોળીઓ આવી ને 100 રૂપિયાની 15 આવી। હા, 100 રૂપિયાની 15 એટલે વધારે આવી। હા, સારી છે પણ મસ્ત, અને મોળી છે પાછી ને। આપણે બપોર 9 વાગશે એટલે ઉગાડી નાખવાની છે બધી, ચોપી પડશે બધી ને પાછી પાણી લઈને પાઈ નાખું હું। જય માતાજી, જય માતાજી, જય માતાજી। અત્યારનો ફોન લઈને બેસી ગયો એટલે સમાચાર જોવા। વરસાદનો માવઠો આવવાનો છે ને એટલે માવઠાના સમાચાર જોવે છે। તો માવઠું થવાનું છે ને, હવે તૈયારીઓ રાખો તાર માવઠાની। અમારે તો સાર પડી છે, બીજું તો કોઈ સાર ને એડાન બેડાન ભાજીને ભૂક્કા ના થઈ જાય। કુદરતી શું કરવાનું કહો, એ વાત સાચી છે। કુદરતી આવે એમાં કોઈ હાથ આડો ના કરે। બપોરે હવે હું આવી લેતો આવી। નહીં બપોરે ના લાવતા ટિફિન, ચમ નહીં મેં ખાવાનું બંધ કર્યું। લે હડો, હવે બંધે કર્યું ખાવાનું ભાડો। ચલો તો મિત્રો, આપણે આજે મકાઈ પૂંછી નાખવી છે। ટ્રેક્ટર આવે છે કટર, તો કટર મરી જ નાખે, છેડાઈ ગયું છે। મારા મકાઈ પૂંખવાનું ચાલુ છે, આવે છેડી નાખો, પાળીઓ કરાવીને મકાઈ વચ્ચે પેલું પડ્યો છે, હજી તો બાકી છે ને। રોટાવેટર હેડે છે, મકાઈ પૂંખાઈ ગઈ છે ને રોટાવેટર ચાલુ છે, પછી પાળીઓ બંધાઈ નાખો ટ્રેક્ટરથી, પછી પાઈ નાખવાની છે, કોરે ઉગાડી જેવી છે। કેટલી વાઢી છે સાર? સાર વાઢવાનું ચાલુ છે। હાલો તો બજી કાઢું હું, તાર બજી નાખું। હે મેળોસણ અને મેળોસણ બ્લેટો આવેલી પડી છે। આ મશીન કટરની બ્લેટો અહીંયા આવી છે, વિજાપુરથી મગાવી હતી ઓનલાઈનમાં, તો લઈ આવેલી અને પછી આવા, પછી પાણી વાળવું છે, પાણી વાળી નાખો। થોડા મૂળા લઈ ગયા, મૂળાની પડીઓ 2 કોક લાવવા, મૂળા વાવી નાખો, ગાજર વાવા। મિત્રો મેળોસણ આવી ગયા છે, હવે આપણે બ્લેટો લઈ લેવી છે। બ્લેટો આવેલી પડી 3 દાડાથી, પણ આપણે લાવતા નહીં ને મારે આવવું પડી લેવા। જાર પૂછા તાર કાંઈ ભૂલી ગયો, ટિફિન ના લાયા ને? ટિફિન તો ના પાડી તીન શું લાવવા, એટલે કહું નહીં લાયા ને, નહીં લાયા। ચાપ કટરની બ્લેડો લાય, શાકભાજી આવી ગઈ છે, જો મરચાં મરચાં ટમેટા કાકડી કાળે ગમ, જો કાળે ગઈ છે, દૂધી કેવી મસ્ત છે, જો અસલ મસ્ત દૂધી છે। આપણે મૂળા લઈ લીધા છે, દાડમ છે, દાડમ શું ભાવ છે? 30 500 500 સારી દાડમ છે। હા, દાડમ 500 હાલ દે, મસ્ત મજાની। જો મિત્રો, આપણે છે ને શાકભાજી આવી જ ને કાયમ બીજાથી ના લેવાની, શાકભાજી સારું આવે, વ્યાજબી આવે છે, અને અહીંથી લેવાનું શાકભાજી, અને ના લેવા આવે ને તો કઢીને દહીં વઘારીને ખાઈ લેવાનું છે। રેડી? તો મિત્રો, આપણે હવે મેળો નથી ઘેર આવી ગયા છે, પેલી બ્લેટો બીજી લઈને બધું, અને હવે પાણી વાળી નાખવું છે। તો મિત્રો, હવે અત્યારે ડુંગળી સોંપવા બેસી ગયા છે, આ લસણ સોંપે છે હોય, અને પેલી બાજુ ધોણા કર્યા છે, પછી મેથી હજી વાવવાની છે, પાલક, મૂળા, અને આડી ડુંગળી વાવી છે। ડુંગળી ચાલુ જ છે સોંપવાનું, પણ આ ડુંગળી બધી સોંપી નાખવાનું। થોડા ગાજર લાવો, બધું થોડું થોડું કરવું છે, એટલે ઘર પૂરતું થાય તો લેવા ના આવડવું પડે। તો પહેલાં મરસન દુકાન ના મળ્યા ને, મરસન દુકાન લાવ્યા હોત ને, થોડો રેગણન મરસન આટલો ચેરો કરીને મસ્ત કર્યું હોત ને, વાયર બોજીને। રેગણ તો પેલી મકા છે, પણ હવે આ રોપ લાવ્યો હોત ને તો જબરદસ્ત। ડુંગળી સોંપવાનું ચાલુ છે, ખાડા કરી કહીને આમ દબાવમાં પડી આવી રીતે, ને આ મકાઈ પીજી છે, આ બાકી છે, કોરી પડી, આટલો થોડું ખાતર પૂંછી અને આ મકાઈ પી નાખું, અને આ એ પી નાખું, આ કોરો પડ્યો છે, તો પાણી આવે છે, તો હવે પી નાખવું છે। તો મિત્રો જો હવે પાણી આવી ગયું છે, અને આપણે શાકભાજીનો ચેરો પી નાખ્યો, કમ્પ્લીટ પી ગયો,
આ બાજુની મકાઈએ પીજી. હવે આજે આ મકાઈ જે પહેલી વાવી હતી એમાં ચાલુ કરી નાખ્યું છે. એરી પી નાખશું એટલે પાવાની મજા આવશે. હમણાં પી રહે કલાકમાં તો મકાઈની પૈસ્યો છે એટલે પી જા. આ પેલી ઊભી થોડી મોરની છે, આ ચેડની છે અને આ એની ચેડની. બધી ચેડા મારી વાવી છે એટલે ઘાસચારાનો આપણે જોવું ના પડે. વાટી નાખવાનું થાય પછી નાના મોટી વાટી નાખવાની.